Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. Today, we are starting chapter number 6. The title of chapter number 6 is Common Business Terminologies. Common Business Terminologies મતલબ બિઝનેસમાં ઉપયોગમાં આવતા એવા ખાસ શબ્દો જે શબ્દો વિશેનું અન્ડરસ્ટેન્ડિંગ આપણે આ ચેપ્ટરમાં મેળવવાની છે. ચેપ્ટર સરળતાથી સમજી શકાય એટલા માટે આપણે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. અત્યારે આપણે એનો પાર્ટ 1 શીખી રહ્યા છીએ. તો સૌથી પહેલા ફાઇનાન્સ, સ્ટોક અને કોમોડિટી માર્કેટને લગતી ટર્મિનોલોજીસ છે એનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. સૌથી પહેલી ટર્મ છે એજન્ટ. એજન્ટ મીન્સ વોટ? એજન્ટ, a brokerage firm is said to be an agent when it acts on behalf of the client in buying or purchasing of shares. At no point of time in the entire transaction, the agent will own the shares. તો એજન્ટ એટલે એવી કોઈ પણ બ્રોકરેજ ફર્મ કે જે ઓન બિહાફ ઓફ ધ ક્લાયન્ટ એટલે ક્લાયન્ટના બિહાફમાં એ શેર્સ પરચેઝ કે સેલ કરવાનું કામ કરશે. માનો કે તમે તમારા એજન્ટને તમારા બિહાફમાં શેર્સ પરચેઝ કરવાનું કહો છો. દાખલા તરીકે તમે XYZ કંપનીના શેર્સ પરચેઝ કરવા માંગો છો, પણ તમને ડાયરેક્ટ શેર માર્કેટમાં એ પરચેઝ કરવાનો ટ્રાન્ઝેક્શન નથી ખબર, તો તમે જે વ્યક્તિને તમારા બિહાફમાં આ ટ્રાન્ઝેક્શન કરવાનું કામ સોંપો છો એ વ્યક્તિ એ તમારો એજન્ટ કહેવાય. એ તમારા બિહાફમાં શેર્સ પરચેઝ કરશે. એટ નો પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ એન્ટાયર ટ્રાન્ઝેક્શન એજન્ટ વિલ ઓન ધ શેર્સ. આ એજન્ટ છે એ ક્યારેય શેરનો ઓનર નથી હોતો. મતલબ કે એજન્ટ તમારા બિહાફમાં ખરીદી કરી આપે છે. સે ફોર એક્ઝામ્પલ તમારે XYZ કંપની લિમિટેડના શેર્સ પરચેઝ કરવા છે, તો તમે એજન્ટને ઓર્ડર આપો છો તમારા બિહાફમાં. માનો કે તમારે 500 શેર પરચેઝ કરવા છે, તો 500 શેર્સ હી વિલ પરચેઝ ઓન બિહાફ ઓફ યુ. એટલે એનું પેમેન્ટ તમારે કરવાનું છે, પણ એ વ્યક્તિ માત્ર ને માત્ર એક લિંક તરીકે, એક મધ્યસ્થી તરીકે કામ કરે છે. તો આવી રીતે વર્ક કરતી કોઈ પણ બ્રોકરેજ ફર્મ છે, that firm will be considered as an agent. તો એજન્ટ એ ઓન બિહાફ ઓફ ધ ક્લાયન્ટ બાઇંગ અને સેલિંગ કરી આપશે શેર્સનું. નેક્સ્ટ, એમોર્ટાઇઝ. એમોર્ટાઇઝ કરવું મતલબ શું? ટુ એમોર્ટાઇઝ is to charge a regular portion of an expenditure over a fixed period of time. એમોર્ટાઇઝ કરવું તો સાદી ભાષામાં ગુજરાતીમાં તમે એને કહો છો માંડી વાળવું. જ્યારે કોઈ એક મોટો ખર્ચ છે એને સરખા હિસ્સામાં તમારે માંડી વાળવાનો હોય, તો ઇન ધેટ કેસ એને એમોર્ટાઇઝ કર્યું છે એમ કહેવાય. સે ફોર એક્ઝામ્પલ, ઇફ સમથિંગ કોસ્ટ ₹1 લાખ, 1 લાખ રૂપિયાની કોઈ ખર્ચ છે, કોઈ એક્સપેન્ડિચર છે, is to be amortized over 10 years. આ 1 લાખ રૂપિયાને તમારે 10 વર્ષ સુધીમાં માંડી વાળવાના છે. તો તમારા ફાઇનાન્શિયલ રિપોર્ટ્સમાં આપણે શું કરશું, તો કે એવરી યર 10,000 રૂપીસ છે એ દર 10 વર્ષ સુધીમાં દર વર્ષે 10,000 રૂપિયા છે એ તમારા ફાઇનાન્શિયલ રિપોર્ટ્સની અંદર આપણે એને માંડી વાળશું. તો આમ એમોર્ટાઇઝ કરવું એનો મતલબ થાય છે માંડી વાળવું. ઇન્ટેન્જિબલ એસેટ્સ such as patents are amortized into profit and loss account. આ પ્રકારની જે ઇન્ટેન્જિબલ એસેટ્સ છે, પેટન્ટ્સ, ટ્રેડમાર્ક્સ, એનો જે ખર્ચ થયો હોય આ ખર્ચને સરખા હિસ્સામાં 5, 10, 15 વર્ષ દરમિયાન છે એને એમોર્ટાઇઝ કરવામાં આવતું હોય છે, એટલે કે માંડી વાળવામાં આવતું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ટર્મ ઇઝ એન્યુઇટી ડ્યુ. એન એન્યુઇટી whose payment occur at the beginning of each period. તો એન્યુઇટી એટલે ગુજરાતીમાં એને કહીએ તો એન્યુઇટીનો મતલબ થાય વર્ષાસન. દર વર્ષે અથવા તો દર સરખા પીરિયડમાં જેને તમારે પે કરવાનું થતું હોય, તો જે પે કરવાની જ્યારે ડેટ મેચ્યોર થાય તો એને એન્યુઇટી ડ્યુ થયું છે એમ કહેવાય. ત્યારબાદ એન્યુઇટી સમજીએ. તો એન્યુઇટી એટલે સિરીઝ ઓફ પેમેન્ટ્સ ઓફ એન ઇક્વલ અમાઉન્ટ એટ ફિક્સ્ડ ઇન્ટરવલ્સ ફોર અ સ્પેસિફાઈડ નંબર ઓફ પીરિયડ. કોઈ સ્પેસિફાઈડ નંબર ઓફ પીરિયડ ઉપર તમારે ફિક્સ્ડ પેમેન્ટ કરવાનું હોય તો આ ફિક્સ્ડ પેમેન્ટ છે એને એન્યુઇટી તરીકે ઓળખવામાં આવશે. દાખલા તરીકે એવું નક્કી કરવામાં આવ્યું હોય કે દર 6 મહિને તમારે 10,000 રૂપિયા પેમેન્ટ કરવાના છે, તો every 6 months you are going to pay 10,000 rupees.
તો આ 10,000 રૂપીસ દર 6 મહિને એ તમારા માટે એન્યુઇટી તરીકે ઓળખવામાં આવશે. ઇન્ટરવલ એટલે કે ટાઈમ પીરિયડ છે એ ફિક્સ્ડ હોય, ફિક્સ્ડ ટાઈમ પીરિયડ ઉપર તમારે ફિક્સ્ડ પેમેન્ટ કરવાનું થતું હોય. તો એવરી 6 months 10,000 રૂપીસનું પેમેન્ટ, તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ એન એન્યુઇટી. અને આ એન્યુઇટી જે વખતે શરૂ થાય તો એને એન્યુઇટી ડ્યુ થયું છે એમ કહી શકાય. દાખલા તરીકે દર વર્ષે જાન્યુઆરી મહિનાની 5મી તારીખે પેમેન્ટ કરવાનું થશે 1 લાખ રૂપીસ. તો એવરી યર 5th જાન્યુઆરી 1 લાખ રૂપીસનું પેમેન્ટ છે, તો આ તમારા માટે એન્યુઇટીનું પેમેન્ટ થયું કહેવાય. આવું ક્યાં સુધી કરવાનું? તો કે 10 વર્ષ સુધી આ પેમેન્ટ કરવાનું. તો 10 વર્ષ સુધીની આ એન્યુઇટી છે એમ કહેવાય. હવે દર વર્ષની 5મી જાન્યુઆરીએ પેમેન્ટ કરવાનું છે, તો આનો મતલબ એવો થયો કે આ 5મી જાન્યુઆરી એન્યુઇટીની ડ્યુ ડેટ છે એમ કહી શકાય. ત્યારબાદ છે એપ્રિસિએશન. એપ્રિસિએશન એટલે શું? તો ડેપ્રિસિએશનનું એક્ઝેક્ટ ઓપોઝિટ. ડેપ્રિસિએશનમાં શું થાય? તો ડેપ્રિસિએશનમાં એસેટની વેલ્યુ છે એ ડિક્રીઝ થાય, રિડ્યુસ થતી જાય. જ્યારે એપ્રિસિએશન થવું એનો મતલબ શું? તો કે જ્યારે કોઈ એસેટની વેલ્યુમાં વધારો થાય તો એપ્રિસિએશન થયું છે એમ કહી શકાય. એપ્રિસિએશન ઇઝ એન ઇન્ક્રીઝ ઇન વેલ્યુ. કોઈ એસેટની વેલ્યુમાં વધારો થાય તો એને એપ્રિસિએશન થયું છે એમ કહેવાય. ઇફ અ મશીન કોસ્ટ ₹5 lakh લાસ્ટ યર, ગયા વર્ષે એક મશીનની કોસ્ટ છે 5 લાખ રૂપીસ હતી, એન્ડ ઇઝ નાઉ વર્થ ₹7 lakh. આજે એ મશીનની કિંમત છે એ 7 લાખ રૂપીસ છે. તો આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે ઇટ હેઝ એપ્રિશિએટેડ ઇન વેલ્યુ બાય ₹2 lakh. આ મશીનની વેલ્યુમાં 2 લાખ રૂપિયાનું એપ્રિશિએશન આવ્યું છે એમ કહી શકાય. ત્યારબાદ આર્બિટ્રેજ. આર્બિટ્રેજ મતલબ શું? તો આર્બિટ્રેજ ઇઝ ધ સાયમલ્ટેનિયસ પરચેઝ એન્ડ સેલ ઓફ 2 આઇડેન્ટિકલ કોમોડિટીઝ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સાયમલ્ટેનિયસ એટલે એક સાથે 2 અલગ અલગ માર્કેટમાં તમે પરચેઝ અને સેલ કરો છો, તો એને આર્બિટ્રેજ કર્યું છે એમ કહેવાય. દાખલા તરીકે તમે કોઈ એક પર્ટિક્યુલર પ્રોડક્ટ છે એમાં થતા ભાવફેર છે એનો બેનિફિટ મેળવવા માટે એક માર્કેટમાંથી એ પ્રોડક્ટ પરચેઝ કરો અને એ જ પ્રોડક્ટ છે એ બીજા માર્કેટમાં તમે એને સેલ કરો. સે ફોર એક્ઝામ્પલ, ગોલ્ડના પ્રાઇસ ઇન્ડિયન માર્કેટમાં અને અમેરિકન માર્કેટમાં અલગ અલગ છે. તો તમે જ્યારે ગોલ્ડ પરચેઝ કરો છો ઇન્ડિયન માર્કેટમાંથી, ત્યારે સપોઝ ગોલ્ડના પ્રાઇસ છે એ 50,000 છે, 50,000 પર તોલા. પણ આ ગોલ્ડ છે એને તમે ઇન્ડિયન માર્કેટમાંથી પરચેઝ કરી અને અમેરિકન માર્કેટમાં સેલ કરો છો. અમેરિકન માર્કેટમાં એ જ વખતે એના પ્રાઇસ છે 55,000 છે. તો ઇન્ડિયન માર્કેટમાંથી તમે ગોલ્ડ પરચેઝ કરી અને અમેરિકન માર્કેટમાં સેલ કર્યું, તો અહીંયા તમારું જે બાઇંગ અને સેલિંગનું ટ્રાન્ઝેક્શન થયું આ સાઇમલ્ટેનિયસ એક સાથે થયું અને એક સાથે આ ટ્રાન્ઝેક્શન કર્યું, એમાં તમને 5,000 રૂપીસનો પ્રોફિટ થયો. તો આ રીતે સાઇમલ્ટેનિયસ એક માર્કેટમાં પરચેઝ કરી અને બીજા માર્કેટમાં સેલ કરવામાં આવે. ઇન્ડિયન માર્કેટમાંથી ગોલ્ડ પરચેઝ કર્યું, જ્યારે એનો પ્રાઇસ છે 50,000 છે, એ જ ગોલ્ડ અમેરિકન માર્કેટની અંદર સેલ કર્યું, જ્યારે એનો પ્રાઇસ છે એ 55,000 છે. તો આ રીતે પ્રાઇસ ડિફરન્સ છે એનો એડવાન્ટેજ મેળવવા માટે જે સાઇમલ્ટેનિયસ બાઇંગ અને સેલિંગ કરવામાં આવે, દેટ ઇઝ કોલ્ડ આર્બિટ્રેજ. ત્યારબાદ છે આસ્ક. એને બીજી શબ્દમાં ઓફર તરીકે પણ ઓળખવામાં આવે. એટલે આસ્ક અથવા ઓફર બેમાંથી કોઈ પણ ટર્મ તમને પૂછવામાં આવે. આસ્ક ઓર ઓફર is the lowest price at which an owner is willing to sell his securities. The offer is higher than the bid. Ask or offer મતલબ કે લોએસ્ટ પ્રાઇસ, જે મિનિમમ પ્રાઇસ ઉપર તમે તમારી સિક્યુરિટીઝ, તમારા શેર્સ સેલ કરવા માટે રેડી છો, that minimum price is considered as ask or offer. આપણે એને કહી શકીએ ઓફર પ્રાઇસ ઓર આસ્ક પ્રાઇસ. સે ફોર એક્ઝામ્પલ, તમારી પાસે જે શેર્સ છે, એક્સ કંપનીના શેર્સ છે, આ શેર્સ તમે સેલ કરવા માંગો છો, પણ તમે એવું કીધું છે કે હું એક્સ કંપનીના શેર્સ 50 રૂપીસમાં સેલ કરવા માંગુ છું. તો દેટ 50 રૂપીસ is considered as your offer price or ask price.
₹50 is your offer. મતલબ મિનિમમ મને કેટલા મળવા જોઈએ? તો મિનિમમ 50. આનાથી વધારે મળશે, ગ્રેટર દેન ધીસ ઇઝ વેલકમ. આનાથી વધારે મળશે તો આપણને વાંધો જ નથી. પરંતુ મિનિમમ પ્રાઇસ કેટલી હોવી જોઈએ? તો કે મિનિમમ એક્સ કંપનીના શેર્સ હું સેલ કરવા માંગુ છું એટ ધ પ્રાઇસ ઓફ 50. તો 50 એ મારી ઓફર પ્રાઇસ કહેવાય અથવા તો આસ્ક પ્રાઇસ કહેવાય. તો લોએસ્ટ પ્રાઇસ એટ વિચ ધ સેલર ઇઝ વિલિંગ ટુ સેલ ધ સિક્યુરિટીઝ, જે ઓછામાં ઓછી કિંમતે એ સેલ કરવા માટે રેડી છે. તો મિનિમમ મને 50 મળવા જોઈએ, એનાથી ઓછું એક્સેપ્ટેડ નથી, બરાબર? એનાથી ઓછું આપણને એક્સેપ્ટેડ નથી, પણ એનાથી વધારે હશે તો દેટ ઇઝ વેરી ગુડ. તો ધ મિનિમમ પ્રાઇસ દેટ ઇઝ કોટેડ, તમે જે મિનિમમ પ્રાઇસ કોટ કરો છો એને કહેવાશે આસ્ક ઓર ઓફર. ત્યારબાદ છે ઓડિટ. ઓડિટ મતલબ શું? તો ઓડિટ ઇઝ ધ કેરફુલ રિવ્યૂ ઓફ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન ટુ વેરીફાઈ ધર એક્યુરસી. કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈ કંપની, ફર્મ એના ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ છે એને કેરફુલી તમે ચેક કરો છો. શું કામ કેરફુલી ચેક કરવાના છે? ઇન ઓર્ડર ટુ વેરીફાઈ ધર એક્યુરસી. એ ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ ટ્રુ એન્ડ ફેર મેનરમાં લખવામાં આવ્યા છે કે નહીં, બરાબર? ઓડિટ માટે એક ટર્મ છે ટ્રુ એન્ડ ફેર, મતલબ એ સત્ય હોવું જોઈએ અને ન્યાયિક હોવું જોઈએ, જસ્ટિફાયેબલ હોવું જોઈએ. તો ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ આ ટ્રુ એન્ડ ફેર વ્યૂથી લખવામાં આવ્યા છે કે નહીં, એમાં કોઈ પણ પ્રકારનો ગોટાળો તો નથી ને, એમાં કોઈ પણ પ્રકારની એરર તો નથી ને, એને ચેક કરવા માટે જે કેરફુલી એનો રિવ્યૂ કરવામાં આવે, દેટ કેરફુલ રિવ્યૂ ઇઝ કોલ્ડ ઓડિટ. દેન એસેટ. એસેટ સાવ દેશી ભાષામાં આપણે વાત કરીએ તો એસેટ મતલબ શું? એસેટ મતલબ સંપત્તિ. તો એસેટ મીન્સ એન ઇકોનોમિક રિસોર્સ that is expected to be of benefit in the future. It is an economic resource. કોઈ પણ પ્રકારની આર્થિક બાબત, આર્થિક સંપત્તિ that is expected to be benefit in the future, જેનો ભવિષ્યમાં તમને લાભ મળી શકે એવા પ્રકારની આર્થિક સંપત્તિ, that is called asset. Probable future economic benefits obtained as a result of past transaction or events. એસેટને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. ઇટ ઇઝ પ્રોબેબલ ફ્યુચર ઇકોનોમિક બેનિફિટ ઓબ્ટેન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ પાસ્ટ ટ્રાન્ઝેક્શન ઓર ઇવેન્ટ. પાસ્ટમાં તમે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા છે કે પાસ્ટની કોઈ ઇવેન્ટ છે, એ ઇવેન્ટનું તમને ફ્યુચર બેનિફિટ મળવાનું છે. એનીથિંગ ઓફ વેલ્યુ ટુ વિચ ધ ફર્મ હેઝ અ લીગલ ક્લેમ. એસેટ મતલબ એવી કોઈ પણ વસ્તુ કે જેના ઉપર ફર્મનો લીગલ ક્લેમ છે અને એ ફર્મ માટે વેલ્યુએબલ છે. એની ઓન્ડ ટેન્જિબલ ઓર ઇનટેન્જિબલ ઓબ્જેક્ટ having an economic value useful to the owner, એને પણ એસેટ કહી શકાય. એવી કોઈ પણ પ્રકારની ટેન્જિબલ એટલે જોઈ અને સ્પર્શી શકાય એવી, ઇન્ટેન્જિબલ એટલે જોઈ પણ ન શકાય, સ્પર્શી પણ ન શકાય એવી કોઈ પણ પ્રકારની વસ્તુ કે જેની કોઈ ઇકોનોમિક વેલ્યુ છે, મતલબ કે જેનું આર્થિક મૂલ્ય છે અને જે ઓનર માટે યુઝફુલ છે, એ બધી વસ્તુ એને એસેટ તરીકે ઓળખવામાં આવશે. ઇન અધર વર્ડ્સ, એન એસેટ મે બી અ ફિઝિકલ પ્રોપર્ટી. એસેટ એટલે કોઈ પણ પ્રકારની ફિઝિકલ પ્રોપર્ટી સચ એઝ બિલ્ડિંગ ઓર એન ઓબ્જેક્ટ સચ એઝ સ્ટોક સર્ટિફિકેટ, ઓર ઇટ મે બી રાઇટ સચ એઝ રાઇટ ટુ યુઝ અ પેટન્ટેડ પ્રોસેસ. આ પેટન્ટ રાઇટ છે એ પણ કંપની માટે એસેટ તરીકે ઓળખી શકાય. તો એ ફિઝિકલ પ્રોપર્ટી હોઈ શકે, દાખલા તરીકે બિલ્ડિંગ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો ઓબ્જેક્ટ હોઈ શકે, સે ફોર એક્ઝામ્પલ શેર સર્ટિફિકેટ, એ પણ એસેટ તરીકે ઓળખી શકાય. એવી જ રીતે પેટન્ટ રાઇટ એ પણ કંપની માટે એસેટ તરીકે ઓળખી શકાય. તો એસેટ મતલબ આવી કોઈ પણ પ્રકારની વસ્તુ. હવે એને આપણે અલગ અલગ રીતે ક્લાસિફાઈ કરીએ તો કરંટ એસેટ. કરંટ એસેટ એટલે શું? તો કરંટ એસેટ્સ આર ધોઝ એસેટ્સ દેટ કેન બી એક્સપેક્ટેડ ટુ ટર્ન ઇન્ટુ કેશ વિધિન અ યર ઓર લેસ. એક વર્ષ અથવા એક વર્ષથી ઓછા સમયમાં જેને તમે ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકો, એ બધું જ એને કરંટ એસેટ તરીકે ઓળખવામાં આવશે. ઓલ ધોઝ થિંગ્સ વિચ કેન બી ઇઝીલી કન્વર્ટેડ ઇન્ટુ કેશ, જેને તાત્કાલિક તમે કેશમાં કન્વર્ટ કરી શકો. તો એ કઈ કઈ વસ્તુ હોઈ શકે? તો કે કેશ પોતે જ, આ ઉપરાંત માર્કેટેબલ સિક્યુરિટીઝ, અકાઉન્ટ્સ રિસીવેબલ્સ, ઇન્વેન્ટરી. આ એવા છે કે જેને એક વર્ષ અથવા તો એનાથી ઓછા સમયમાં તમે કેશમાં કન્વર્ટ કરી શકો, એ બધાને કરંટ એસેટ કહેવાય. ત્યારબાદ છે ફિક્સ્ડ એસેટ. ફિક્સ્ડ એસેટ્સ
cannot be quickly turned into cash without interfering with the business operations. એવી વસ્તુ કે જેને તમે ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકતા નથી અથવા તો કેશમાં કન્વર્ટ કરતા મોર દેન 1 યર, 1 વર્ષ કરતાં વધારેનો સમય લાગશે, એવી દરેક બાબતો એને આપણે ફિક્સ્ડ એસેટ તરીકે ઓળખીએ છીએ. તો એના એક્ઝામ્પલ્સ છે લેન્ડ, બિલ્ડિંગ્સ, પ્લાન્ટ્સ, મશીનરી, વ્હીકલ્સ, ઇક્વિપમેન્ટ્સ. આ બધા જ જેને કેશમાં કન્વર્ટ કરવું એ ઇઝી નથી, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, આ બધા જ છે એને ફિક્સ્ડ એસેટ તરીકે ઓળખવામાં આવશે બિકોઝ દે આર નોટ ઇઝીલી કન્વર્ટેબલ ઇન્ટુ કેશ. તો જેને ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકાય એ બધાને કહેવાશે કરંટ એસેટ, પણ જેને ઇઝીલી કેશમાં કન્વર્ટ કરી શકાતા નથી એ બધા ફિક્સ્ડ એસેટ તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ છે ઇનટેન્જિબલ એસેટ. ઇનટેન્જિબલ એટલે શું? તો જેને જોઈ પણ ન શકાય અને સ્પર્શી પણ ન શકાય, એ બેલેન્સ શીટની અંદર રેકોર્ડ થાય પણ જે જોઈ શકાતી નથી અને સ્પર્શી શકાતી નથી, એને કહેવાશે ઇનટેન્જિબલ એસેટ. તો ઇનટેન્જિબલ એસેટ્સ આર આઇટમ્સ સચ એઝ પેટન્ટ્સ, કોપીરાઇટ્સ, ટ્રેડમાર્ક્સ or any other kind of rights or things of value to a company. આવા કોઈ પણ પ્રકારના રાઇટ્સ કે જે કંપની માટે વેલ્યુએબલ છે, which are not physical object, જે તમને જોઈ કે સ્પર્શી શકાતા નથી, but they do not have appear on financial reports. એ માત્ર ફાઇનાન્શિયલ રિપોર્ટ્સમાં એની ખાલીની ખાલી વેલ્યુ તમને દેખાશે, એ વાસ્તવિક સ્વરૂપે તમને ક્યાંય જોવા નહીં મળે. તો એ દરેક વસ્તુને આપણે ઇનટેન્જિબલ એસેટ તરીકે ઓળખીએ છીએ. So thank you. These all terms are very much important. Do remember them. Thank you.